બિલ આવી ગયું છે એટલે બિલ નથી મળતું. બાકીના 3 વર્ષથી પગાર નથી થયો. શું કરું હવે? માર્કેટમાં એક દંડ નહીં વટે ને 2 પૈસા કમાવાનું વાત થઈ એટલે વલસાડ જવાની આશા નથી આજે મને. જો ગાઈસ ફાઇનલ અમારો બસ સોનો ઉઠી ગયો છે અને બહાર વરસાદ બહુ ભયંકર ચાલુ છે હજી પણ. એટલે તમારા મામા જે ભજનનો સ્પોન્સર કોણ છે? હા આપણે ચાલે છે ગેરેજ પર, ગાડીમાં કામ છે, કામ કરાવી દઈએ. અને ગાઈસ ફાઇનલ રોજ નહીં મજા પાછા રેડી થઈ ગયા છે માર્કેટ જવા માટે. બધા રેડી થઈ ગયા છે ને મને અમે હવારના પર મજા કરવા ચીરું લાળ કરવા લાગી છે. બહાર ચાલુ છે ફૂલ વરસાદ. શું કહો? ડ્રાઈવર બાબુ તૈયાર હો ગયા. हाँ અને હવે बारिश बहुत ज़्यादा चालू हो चुकी है, जोरों से चालू થઈ ગયો છે. कमेंट में लिख के बताइएगा. ये मैडम हमारे 3 साल से पगार नहीं दे रही है. 3 साल से मेरे 9 वर्ष से हो गए मेरे पापा वगैरह नहीं आपकी एम किया मगर जाता बिल आ गया है ना, इसके लिए नौकरी कर रहा है. बिल आ गया है, इसके लिए बिल नहीं मिल रहा है. ब्लॉग गुजराती बनता है આપણે હિન્દી મરાઠી. બિલ આવી ગયું છે એટલે બિલ નથી મળતું. બાકીના 3 વર્ષથી પગાર નથી થયો. શું કરું હવે? એટલે તમારી પાસે કોઈ વેકેન્સી ખાલી હોય તો કોમેન્ટમાં જાણ એડ્રેસ આપજો. પાપા હિન્દી બોલા અડ્ડું ગુજરાતી ગયો બોલવા અમે અડ્ડું હિન્દી બોલાઈ ગયો અડ્ડું ગુજરાતી બોલાઈ ગયો સ્ટાર્ટિંગમાં જ બ્લોગમાં એવું થઈ ગયું. તો આપણે છે ને રેડી થઈ જાય રેન્કોટ પહેરી લો વરસાદ ચાલુ છે ફૂલ. હાલ હવે ફૂલ સિટીમાં ચાલે છે, ગાડીમાં ચાલે છે, વાંધો નથી એટલે કંઈ બી. તો પણ મેં રેન્કોટ પહેરી લો ને પછી નીકળી કે મેં એમ બી સડી ફીલ જ છે તો નીકળીએ. ઠીક છે ચાલો ફાઇનલ આપણે રેન્કોટ રેડી થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે માર્કેટ. હાલ હવે બી કાલે ચાલ્યા છે પણ આજે આ રસ્તે નથી જવાના, આપણે આખું ફરીને જવું પડશે કેમ કે બધે પાણી ભરાઈ ગયેલા છે પણ નાલા ફૂલ થઈ ગયેલા છે. ઠીક છે તારી બાઇક નીકળે ને નીકળી રેડી ઠીક છે ચાલ. હાલો ગેસ ફાઇનલી માર્કેટ આવી ગયેલા છે, કામ ચાલુ જ છે આપણું. માલ મળતો નથી, માલ આવતો નથી માર્કેટમાં. કહા ગયો બધો માલ ખબર નથી પછી વરસાદ કંઈ માલ નથી નીકળતો, બધો માલ નથી આવતો એટલો જોતો હતું. એટલે ભગવીરો ડાયટ છે કે હું લઈને હું વેચી એમ કરું. તમે જોતા છે કે મને તો એ કદી ચાલુ જ છે આપણે. ઠીક છે કામ ચાલુ જ છે, કામ બધા પછી રંગવાના મને. ચાલો ગાઈઝ આજે કોઈ માલ લેવાનો માણસ બી નથી એટલા બધા ને માલ બી નથી એટલો બધો, બહુ ઓછો માલ બી આવતો છે ને વેપારી બી બધા બહુ ઓછા આવડે છે. મારો તો નજીક છે એટલે આવ્યા કરો છો પેલા માર્કેટ. મને એ કામ નહીં બી માર્કેટમાં મળે આવો ટાઈમ પાસ કરવા બી. ફાલતુ ખરો બધું ધંધા બની ગયેલા છે તમારા ભાઈ. માર્કેટમાં એક ધંધા નહીં વટે ને 2 પૈસા કમાવાનું વાત થઈ બીજું કંઈ નહીં. ગુજરાતી માણસ સમયસર 2 પૈસા કમાવાની જ્યાં મળે ને ત્યાં જ જવાનું. ફાલતુ ફરવા કરતાં 2 પૈસા જ્યાં મળે ને એ કામ કરવાનું. ઠીક છે કમાવા પર ધ્યાન, બીજું બધું ધ્યાન નહીં આપવાનું. સમજી ગયા ને આપણે બધી તમે લોકો બી ધ્યાન આપો કમાવા પર. ફાલતુ ધંધા જ છોડો, એ બધા બેરા ફેરન ધંધા જ છોડો. એટલે મને કમાવા ધ્યાન આપો કે ધંધા બંધ કરો કે જોબ વોબ કરો. ઠીક છે બધા ભણવા ધ્યાન આપો. એસ બધું મંદા ભાઈ કે ઠીક છે ચાલો. કઈ જેટલી ઠંડી લાગતી છે તમારા ભાઈ વરસાદ પડી ગયો છે અને મૂળ સડી થઈ જઈ હતી એટલે ચાલે છે ચાય પીએ મને ચાય પી લે શરીરમાં પછી બોડી એક ગરમ કલર ચાય પીને. ઠીક છે હા તો ગેસ ફાઇનલ બેસ્ટ ચાય પીવાઈ ગઈ છે એટલે બોડી બી એક ગરમ જે રહી ગઈ છે ઠંડી લાગી એક તરીકેની. તો આપણે જાય માર્કેટમાં એટલો બધો માલ લેવાનો છે, સામાન લઈ લે તો કરી જાય ઘરે. ઠીક છે તો એ જોયા કે પ્લાનિંગ કરીએ. વલસાડમાં ફૂલ પાણી છે, વાત નહીં કરતા ન્યૂઝ આવ્યા કરતું છે. સવાર દિવસ ચાલુ તો બધું આખું પાણી રહી ગયું છે બધી જગ્યાએ. એટલે વલસાડ જવાની બહુ આશા નથી આજે મને. જો હું આમ ટાઈમ કશે નીકળી રહ્યો જોઈએ. ઠીક છે ફાઇનલ આપણે માર્કેટમાં બધું કામ પટી ગયું છે. હવે ચાલે છે ઘરે. હમણાં ટાઈમ ગયો છે 1:44 થઈ ગયો છે અને વરસાદ થોડો ચાલુ જ છે. થોડો નહીં થોડો છે એટલે આપણે પહોંચ્યા ધીમે ધીમે ઘરે શાંતિથી રેન્કોટ કરી લીધો છે. એટલે પછી જોઈએ કે પ્લાન ટાઈટ કે બધી જગ્યાએ પાણી તો ફૂલ થઈ ગયેલું છે. વલસાડ બી ફૂલ પાણી છે, વલસાડ વાપી સુરત બધી જગ્યાએ એકદમ ફૂલ પાણી થઈ ગયેલું છે. અમારી બાજુ બી એવું જ હાલ છે તો નોર્મલ છે, થોડું એટલું બધું બી નથી પણ છે પાણી. ઠીક છે તો હવે જઈએ ઘરે ને જોઈએ શું પ્લાન છે આપણો. ચાલો આપણે ગેસ ફાઇનલ અમારો બસ સોનો ઉઠી ગયો છે અને બહાર વરસાદ બહુ ભયંકર ચાલુ છે હજી પણ. એટલે તમારા ભાઈ અત્યારે કહે છે ભજીયા ખાવાની ગરમ ગરમ. એટલે હમણાં અમે કાલ લઈને ચાલે છે પેલા ચાલતા બરાબર ભજીયા લેવા અમારે મામું જોડે ભજીયા લઈને. તો હવે જઈએ ભજીયા લઈએ મસ્ત વરસાદના મોસમ મસ્ત ગરમ ગરમ ભજીયાની મજા વાળીએ. ઠીક છે તો પેલા કાલે નીકળી સુધા જશું. મારી મામા આવડે છે એ આવે એટલે જઈએ લેવા. ઠીક છે ચાલો. હા તો ગેસ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે ઘરેથી મામ જોડે ભજીયા લેવા માટે. મામા જે ભજીયાનો સ્પોન્સર કોણ છે? હા આજે ભજીયાનો સ્પોન્સર તમારા ભાઈ છે. આજે ભજીયા મારે લઈ આપવાના છે આ લોકોને.
તો કંઈ નહીં આપણે જાય બેટા આપણને ભજીયા લઈએ મસ્ત ઠીક છે બોલીએ એમનો ગેસ ફાઇનલી તમે લોકો ભજીયા લઈ લીધા છે એને બિલ પણ આપ્યા કર્યું છે આર્યન કુમાર હા મેં આવ્યું છે કે બહુ બરાબર ભજીયા લડશે મારા બી બોલવા કાંસે કીધું ના ખામ પછી બોલો પછી એને બધું કહી બી કે ને ખાઈ પછી જ બોલે એમ જ કહે તો હવે આપણે નીકળીએ કેવા છે તે પછી બોલો મેં નથી બનાવ્યો કે મારી એક દુકાન નથી ના અહીંયા ના ટેસ્ટ કરા જ પડે આપણે વેચાતા લીધા છે દુકાન નવું ખોલું છે ટેસ્ટ કરવો પડશે હા એ બી છે તો ચાલો હવે આપણે નીકળીએ ઘરે તો મસ્ત ભજીયા ખાય બધા જોડે ઠીક છે લઈ જાઓ હવે ગઈસ ફાઇનલી અમે લોકો બેસી ગયા છે ભજીયા ખાવા માટે ગરમા ગરમ આ લોકો હવે ચાલુ બી કરી નાખ્યું છે ખાવાનું તો ચાલુ કરીએ હવે ખાવાનું ઠીક છે તો ગઈસ ફાઇનલ તમારે પાછો ઘરેથી નીકળી ગયો છે હમણાં જવાનું છે મારે ગાડી લઈને ગેરેજ પર કારણ એ આના છે ને વાઇપર બરોબર કામ નથી કરતા એટલે કામ તો ચાલુ જ છે બધા ધૂજ્યા કરતા છે સાફ કરતા કરતા એ બી લગતી છે ખબર નહીં ખબર સાફ નથી થતું એટલે વાઇપર ચેન્જ કરવાના છે અને કંઈ બીજું કામ છે થોડું કામ છે બી કરાવવાનું છે એટલે આપણે ચાલે છે ગેરેજ પર ગાડીમાં કામ છે કામ કરાવી દઈએ અને બધી જોઈએ શું પ્લાન ઠીક છે હજી ખાલી ગાડી કરે છે બંધ જ કરે છે ને ભાઈ વાઇપર કાઢી બી લીધા કે પપ્પાએ ફોન કરેલો હતો કે લાખવાના છે વાઇપર એટલે ભાઈ વાઇપર જ નીકળી ગયો છે નવા લેવા માટે અને જૂના નીકળી ગયા છે બંને વાઇપર નવાને ચેન્જ કરી લઈને પછી નીકળીએ ઠીક છે હા તો ગાઈસ ફાઇનલી આપણી કારમાં વાઇપર ચેન્જ થઈ ગયા છે એનું પહેલાં કરતાં સારું કરીને રેટું છે આટલે જરાક અંડરથી છે એનો અમારે ઘરે જઈને સાફ કરવા મળશે પેપરથી ને પહેલાં કરતાં ફાસ્ટ બી ચાલે છે વાઇપર ઠીક છે તો આપણે નીકળીએ ઘરે ચાલો